ફાઇનલી અમે ચા પીવા ઉતરી ગયા, નીચે પડી ગઈ સવાર અને હવે જઈશું બસ સ્ટેન્ડે. અહીંયાથી અમારે બસ પકડવાની છે સોનપ્રયાગ, પછી સાંજે હાલીને જઈશું કેદારનાથ. બરોબર ને ભાઈ? બરોબર. ચા કેવી લાગી ભાઈ એની? બરોબર. આજે આ હરિદ્વારમાં પહેલી ચા એવી સારી ચા મળી પીવા. 2 દીથી આપણે પોઈ ગઈ, 2 દીથી ઘરની બહાર નીકળાઈ, ચા પહેલી ચા એવી મળી કે બરોબર ચા પીવા લાયક છે. ના રોહિતભાઈને તો કહેવા જેવું જ નહીં. જો એવી ચા બરોબર જ હોય. ચાલો આપણે જવું બસ સ્ટેન્ડે. બરોબર. ફાઇનલી ગૌરીકુંડ જવાવાળી બસ મળી ગઈ આપણને. અમારા તુષારભાઈ જો બે ગયા, પહેલી સીટ પકડી લીધી. અમે બે રાહ જોવી, પછી બેસું ગયો જાશું ગૌરીકુંડ, પછી ત્યાંથી રખડવાનું, પછી આઈને નીકળવાનું હોય આરામ કરી, પછી સ્વર્ગમાં જવાનું સીડી ચડશું અમે. બરોબર. લાઈવ ચાલુ કર્યું, હવે ઘડી કોઈ આખો રહી ગયો. હાલને વહી ગયા છે મારા વિડીયો. હવે મેં લાઈવ ચાલુ કર્યું, હવે ઘડી કોઈ આખો રહી ગયો. કેવા લાગે આમાં જોતો, સીન જ આખો બદલાઈ ગયો અમારા લોકોનો. ફૂલ ટ્રાફિક થઈ ગયું હોય. અમે આવી ગયા સોનપ્રયાગમાં ને રૂમ ભાડે રાખી દીધો છે. ટાઈટ એટલી પડે છે ને કે વાત પૂછો માં. ફૂલ ટાઈટ એને નજારો એક નંબર અહીંયા જો. હોટલનું લોકેશન એવું ગોઈતું આપણે. જો ફૂલ ટાઈટ હે, ફૂલ ટાઈટમાં આવી ગયા. અત્યારે નું હોય બંધ કર ભાઈ, કેન્સલ કર. હાલો ચા બહાર. ખોડિયાલમાં ચાલુ થઈ ગયા. ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા કેદારનાથના સોનપ્રયાગમાં, અને અહીંથી કેદારનાથ થાય છે 22 કિલોમીટર. અને અહીંયા સોનપ્રયાગમાં જેટલી ટાઈટ પડે છે કે આમ બહાર નીકળવાનું મન નથી થતું. તો અહીંયા અમે કઈ ભાઈ લાઈટ તો ચાલુ કરવો યાર. હવે બંધ કરી દો ભાઈ, લાઈટ આવે ત્યારે બ્લોગ ઉતારજો. ના લાઈટ ભલે ન હોય, બાકી સ્પેસ લાઈટ કરીને બ્લોગ તો ઉતરશે જ. એની વાત है હવે. मौसम बहुत बढ़िया है इधर, मजे बहुत आ रहे हैं, सच्ची बोल रहा हूँ. મજા બહુ આવે. मजा बहुत आ रहा है इधर. खोटो नहीं बोलो, मजा बहुत आ रहा है. ડિલીટ લાગવા. ફાઇનલી નાઈ ધોઈને થઈ ગયા તૈયાર, અને હવે અમારા ભાઈનું જવાનું તો રજીસ્ટ્રેશન કરાવવા. એક જણાનું બાકી હતું, એનું કરાવી રજીસ્ટ્રેશન. અને રૂમ તમને બતાવું કેવો રૂમ બનાવ્યો હોય. રાખ્યો અમે આ તુષારભાઈને કરણભાઈ જો ફોટા પાડતા હતા ત્યાં સુધી, હજી નવરા નથી આ ફોટા પાડીને. એટલે આપણો રૂમ બતાવી દઉં તમને લોકોને.
આવડો આ કેમ્પ આપણે લઈ જવાનો ઉપર ઓલા ભાઈ વાત થઈ કે ના ભાઈ જો અંદર બેઠા છે. આ છે આપણો રૂમ. 3 જણા અહીંયા હોઈ જાય 1 જણા અહીંયા હોઈ જાય. અમાઈ જાવ હવે રાત ખબર પડી જાય ની રાહ છે અમારે તો. ખબર વહેલા 5 વાગે નીકળવાનું હોય એટલે રૂમ તો સારો જ છે. રૂમ તો બરોબર જ છે. શેટ બરોબર છે. આટલા રૂમને કેટલું ભાડું લીધું? 3000 રૂપિયા ખાલી સવાર સુધીના જ. બહુ મોંઘું બધું ભાઈ. કેદારનાથ આવો એટલે એક જણાનું બજેટ 40-45 ની ગણતરી આવજો નકર શું જો લાગે છે. એ ખાવાનું જોવો તમે મેળવી રીંગણા બટેકાનું શાક હે ફૂલ મજા આવે એવું શાક છે. ટેસ્ટ પ્યોર આપણા ગુજરાતી જેવો હોય. એક્સપિરિયન્સ બહુ મસ્ત થયો અમારો. ફૂલ ગુજરાતી શાક છે, ખાવાની ફૂલ મજા આવે. બહારની વ્યૂ જોઈ લ્યો. અહીંયા બેઠા બેઠા ખાવાનું. અત્યારે તો દિવસ નથી એટલે પહાડ નહીં દેખાય. મજા આવે એવું હોય બધી. હાલો ઘરે પોકીન કરજો. સવારના વાગી ગયા 4:30 અને અહીંનો નજારો જોવો એમ નથી લાગતું કે રાત હોય. હજી 4:30 થયા અત્યારે. ટાઈમ લેવી પડે છે. અને હેલિકોપ્ટર જોઈ જાય અહીંયા એમાં મોદી સાહેબ બેઠા હતા. થોડા બધા પેક કરીને હવે જાશું ટ્રેક ઉપર. હાલની 22 કિલોમીટર. કોણ આગળ? મહાદેવ આગળ. આમાં ઠેલા બધા જો. આમાં ભાઈને તો ટાઈટ કરી ગઈ. દુસારભાઈ પાણી ભરે. સવારના વહેલા 4-4:30 જઈ લ્યો. લાગતું જ નથી કે રાત પડી છે. ઠંડી તો એવી છે ને ભાઈ વાત જવા દો. ઠંડી પડી હતી રાતે ટાઈટ લાગે. હાલો તો હવે હાલવાનું કરશો ચાલુ. હાલો અમારો લીઓ હાલો કરાવી બહાર નીકળી ગઈ અને લાઈન એવડી મોટી છે ને રજીસ્ટ્રેશન માટે ચેકિંગ માટે કે આમ વાત ન પૂછો. જો 1 કિલોમીટર મોટી લાઈન આગળ પાછળ બધી બાજુ. જ્યારે આવો ત્યારે રજીસ્ટ્રેશન કરાવીને આવજો. એમ નામ ન આવતા. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી નાખજો. વારો નહીં આવે તમારા લોકોને. બરોબર રજીસ્ટ્રેશન જરૂરી છે. ત્યાં સુધી ઉપર ચડવા દેશે નહીં. અમે જોયું અમારું પાસ થાય કે નહીં. અમારે આ ભાઈનું જો ચશ્માવાળાનું નથી થયું. આનો લોચા છે થોડાક એનું કરાવશું પછી બધા એને નીકળશું. હાલો રજીસ્ટર કેમ કરે બતાવશું હવે. મારો લઈ नौकरी गई भाड़ में नशे में उड़ जाए મારો લઈ તારો हम है पहाड़ के बीच में. अभी इतना मौसम बहुत बढ़िया है. जैसा मौसम रहा तो आगे जाके बहुत मज़ा आएगा. હું યાર હિન્દી શીખી ગયો ભાઈ. એવું કયું કહું ભાઈ. ફેન ફોલોઈંગ લાગે તમારે? ટેક્સીમાં બેવા માટે બહુ ગળદી હોય અહીંયા. અમારા જો ભાઈ મુંજાઈ ગયા ઠેલા ઉપાડીને બે ભાઈ.
बात बोलना चाहता हूँ, मजा बहुत आ रहा है। देखो मजा बहुत है। सफर का आनंद भी तू संग पे बैठ रही थी चक्कर में हैं ये बातें बैठा करो तो अकेले रह हटिया बहुत मजा आ रहा है। फाइनली गौरीकुंड में उतरी गया ने नजारो જોવો ખરી તમે લોકો, ભયાનક છે। ચારે બાજુ પહાડ જ દેખાય છે। એક નંબર લોકેશન છે આવડું। હવે 22 કિલોમીટર હાલીને જવાનું છે અમારે લોકોને। બે તો આગળ ભાઈઓ જાય જો જાય ને અમે વહી ગયા વાહે। इधर मत देखो। कहने जाता हूँ मजा बहुत आ रही है। આમાં તુષારભાઈ બી ગયા ખાવા અહીંયા। મેંગી ખાવાની ભૂખ લાગી ગઈ મજા આવે એવું છે વખત। નકુન સુંદરી બન રહા है મહાદેવ હું પણ આવું છું તમારા મંદિરે હો। તો તમે ખાલી જોવો એની માસે માય જન્મ છે ને ઉપર હેલિકોપ્ટર આપણે ફોટો શૂટિંગ કરવું પડી ગયું। वो पहाड़ मुझे बहुत फैसिनेट करता है। बस आता हूँ, सोचता रहता हूँ कि क्या होगा उसके उस पार। ऐसे ही किसी पहाड़ पर मेरा घर हो, मैं हमेशा चाहती थी। मेरा घर सपना था मेरा। मुझे ना पहाड़ बहुत पसंद है। तुम तो नदी में मुंह डाल के पानी पीते हो यार, जानवर की तरह। तुम तो पहाड़ों से बातें करते हो, तुम वो हो गए। मुझे जाना है, मुझे पहाड़ों में जाना है, फिर से मूवी देखना है। हाँ लेकिन फिक्र मत करना, मेरे जाने के बाद भी ना ये मत सोचना कि मुझसे पीछा छूट जाएगा। मैं हमेशा तुम्हारे साथ रहूँगी। હજી તો ખાલી 2 કિલોમીટર કાપ્યું છે એમાં તો એટલો થાક ચડી ગયો ને કે વાત ન પૂછો। અને આ બે ઘોડાની ઘોડે આગળ હાલ્યા જ જાય જો। અમે શું આ કેરોસીની લાઈનમાં ઊભા ભાઈ, અમારે આવવાનું હોય। હા જો ઘોડા ઘોડે હાલ્યા જાય। पीछे देखने जाओ इतनी देर में उड़ान फट गई। બરફનો પહાડ હમણાં આવશે। टोली अभी थक गई है, थोड़ा आराम कर लेते हैं फिर चढ़ाई शुरू करेंगे। हाँ तो ले जी तो आज કેટલું 4 કિલોમીટર માન કપાણું છે। માવા માવા ખાતા હોય મહેરબાની કરી માવા ખાઈ ગયા નો હજી તો 15 કિલોમીટર ચડવાનું ભાઈ। મેંધાણ બહુ આઘાત છે, જાના જરૂર મંજિલ बहुत दूर है पर पहुंचना जरूर है। हालो चढ़ी आगे बीजू हूँ। सच्ची मैं एक बात बोलना चाहता हूँ, मजा बहुत आ रहा है। मजा बहुत आ रहा है। અમાર માવાનો સીન લ્યો આમાં ઢુસરભાઈ માં આયા માવા બનાવે પાછા જો તો। માવા વિના નો હાલે, ખાવા નો દિયો ને તો હાલશે પણ માવા વિના નહીં આવે। અને ઓલા ભાઈ જો અહીંયા બેહી ગયા।
કોક તો અમારા ગુજરાતનું દેખાણું આયા. હું ભાઈ તમારું નામ? યુવરાજસિંહ કંચવા, સુનિલસિંહ, પિયુષ, અમારા ત્રણ ભાઈ ગુજરાત જામનગરના હે. રિલાયન્સ બાજુમાં રહે છે. કોક તો દેખાણું અમારા ગુજરાતી છે. હવે આમની હારે એને જશું. હાલો ऊपर चढ़सू पाछा હવે. तो आप देख सकते हो मित्र मजे कर रहे हैं. अभी बहुत मंजिल बहुत दूर है और जाना जरूर है उधर. हाँ पानी जो मैंने उधर डाई मार दो मजा आवे એવું જ છે. હજી હોય આગળ તો હાવ નજીક આવશે. हाँ हो वो पुल આવી ગયો. હાલો 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 इन वादियों में खोना चाहता हूँ. यही पे હું આ જ રોકાઈ જવાનો ભાઈ લોક. હવે પાછો નહીં આવું વાંકાનેરમાં. બરોબર બાય બાય. હાલો હજી અહીંથી 12 કિલોમીટર કેદારનાથ છે. 8 થી અને જો તમારે આઠનું માર્યું હતું. અને જો તમારે કોઈ પૈસા ન હોય ને તો લોન કરાવીને આવજો. મજા બહુ આવે અહીંયા. લોન કરાવીને આવજો. મોજ એવી આવે છે મજા બહુ આવે. આમ જો તમે પહાડ જોવો ખાલી આ બધા सुकून बहुत आ गए बाबा. मजा आ रहा है. माजी को भी मजा आ गया. देखो हम चले पहाड़ पे. देखो खच्चर पे सब बैठ के जाते हैं. सोचा था नया नया कपड़ा पहन के आएंगे और एंट्री नाखेंगे. इधर तो जादू बने घूम रहे हैं. देखो वरसाद जेटलो आवे અહીંયા. હાલો હવે જાદુ બનીને ઉપર ચડશું. ફાઇનલી અડધો રસ્તો પાર કરી નાખ્યો અને 10 કિલોમીટર બાકી છે. હવે હાથમાં આવી ગયા અમારા લોકોને. તો હવે ક્યારે પહોંચશું? હજી 10-12 કિલોમીટર. અને આ લોકો મસ્ત ઘોડામાં બેસી જાય છે. આ ઘોડાને આવું કરાય બિચારા ઘોડો થાકી ન જાય. જો તો નીચે આ બરફ આવી ગયો ભાઈ અમારે. જો દેખાય પહાડ તમને લોકોને. તમે તો કોઈ જોયું જ નહીં હોય. અમને તમને દેખાડતી. આ છે બરફનો પહાડ. બરફ આવી ગયો. મેં જોઈ લીધો બરફ. જો અહીંયા મંદિર છે આપણું ને આ રસ્તો અમારો. બરફ આવી ગયો. महादेव आपको कोई नीचे जगह नहीं मिली थी क्या? फाइनली હવે ખાલી 2 કિલોમીટર બાકી છે મહાદેવ આગળ જવામાં. થાકી ગયા મહાદેવ. તમે તો અહીંયા પહોંચાડી મજા બહુ આવી. ટેમ્પરેચર એટલું બધું વધી ગયું ને કે મોઢામાં ધોણા નીકળે. માઇનસમાં વહી ગયું લાગે. શરદીના તો સેડા હેલા જાય. હાલો હાલો કાયદેસર સ્વર્ગ જેવું જ છે હો ભાઈ. અહીંયા વાદળ જો વાદળની ટોચી ઉપર આપણે આવી ગયા. કાયદેસર સ્વર્ગ છે અહીંયા. એકવાર આવજો મજા ફૂલ આવશે. હાલો कैंप रूम रहने की व्यवस्था बेस मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की हम भी पहुंच गए केदारनाथ. सामने है मंदिर महादेव का. दिख रहा है तो दिखो. बर्फ से घिरा हुआ है. बहुत मजा आ रहा है. मंदिर आकर पहुंच गया.
કેમ્પ રાખી લીધો છે હવે લાઈટ એટલી છે કે રહેવાતું નથી અહીંયા હવે જાશું દર્શન કરવા બળપ જુઓ તમે લોકો તને મહાદેવ પ્રસન્ન થઈ ગયા ફાઇનલી કેદારનાથના મંદિર આગળ પહોંચી ગયા અમારું ડીમ તો થઈ ગયું કમ્પ્લીટ તમે લોકો આવીને કરી જતો ડીમ કમ્પ્લીટ હતું બહુ મહેનત થઈ હો અહીંયા પહેલાં બાકી ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું અમારું જો મંદિર ફાઇનલી બીજો દિવસ ઉગી ગયો થેલા લઈ લીધા છે નાઇટ કરી દઈએ હવે નીકળી ગયા પાછા દર્શન કરવા आदिदेव शंकर અમે જ છીએ तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने पूरी जिंदगी पैसा कमाओ और वही पैसा दुबई लेकर जाओ और पैसों की वाट लगा दो। मैं कहता हूँ 4-5 दोस्तों को लेकर पहाड़ों में आ जाओ, ज्यादा नहीं 50 रुपए की मैगी बना के खा लो। हैंचोद ये दिन पूरी जिंदगी भर याद रहेगा। जब किसी बेड पर मौत का इंतजार कर रहे होंगे तब आंखों में जो आंसू आएंगे वो आंसू डर के नहीं खुशी के होंगे। साला खुशी खुशी मर सकेंगे। ફાઇનલી મહાદેવના દર્શન થઈ ગયા છે એટલી ગર્દી છે ને અહીંયા વાત ન પૂછો બધી બાજુ ટ્રાફિક ને ટ્રાફિક જો
એવું नहीं बोलो बहुत बढ़िया बढ़िया नज़ारा है इधर, आप समझ रहे होगे। मज़ा बहुत आ रहा है, मज़ा बहुत। केदारनाथ मंदिर हम तुषार भाइयों जय श्री केदारनाथ। અરે ભાઈ દર્શન તો કરાવવા પડે ને. करावा पड़े भाई, हमें करे नहीं खा करे આપણે નહીં આવ્યા. जय श्री केदार। फाइनली हमारी टीम तो થઈ ગઈ છે કમ્પ્લીટ। હવે અમે નીકળશું ઘર બાજુ, પાછું 22 કિલોમીટર પાછું હાલવાનું છે હવે, બરોબર ને? ખાલી 100 ને મહાદેવનું નામ લઈને હાલી જાય। હાલો ફાઇનલી અમારો સફર થઈ ગયો પૂરો। હવે એવા થઈ કહીને વાત ન પૂછો, 3 મહિનો તો આગળ ગઈ ગયો જો। હવે જાશું કરે હરિદ્વાર, એટલે હરિદ્વાર જાશું, પછી જાશું શોપિંગ કરવા જવાનું। હા શોપિંગ કરી આવી પછી જાશું મજા बहुत आ रहा है। Part 3. Coming soon. Waiting for part 3. Subscribe and like, share this video.